Hello to my YouTube family. Stay active, stay happy, stay positive and stay tuned with my channel. Hello guys. As you see, તમે જોઈ શકો છો મારા dry, dull and frizzy hair. તો આજે આપણે કરશું આનો ઉપાય. Stay tuned with my channel. Always use microfiber towel. Never ever rub your hair. Just damp your hair with soft hands. Only use microfiber towel. Okay guys, so first step છે apply huge amount of serum. આ છે Keratin Smooth. This is not at all sponsored video. Keratin Smooth મારું પર્સનલ ચોઇસ છે. હું તમને રિકમેન્ડ નથી કરતી Keratin Smooth લેવા માટે. ઓકે ગાઈસ, તો સીરમને બંને હેન્ડ્સમાં પ્રોપરલી રબ કરી લેવું. પ્રોપરલી અપ્લાય કરી લેવાનું. લુક આપે છે. એટલીસ્ટ 70% તો અત્યારે મારા હેર સારા લાગે છે આફ્ટર સીરમ અપ્લાય. હવે હું અપ્લાય કરીશ હેર સ્ટ્રેટનર. બટ હેર સ્ટ્રેટનર પહેલાં ઓલવેઝ યુઝ હેર પ્રોટેક્શન મિસ્ટ. To comb your hair, always use wooden comb. મારું હેર પ્રોટેક્શન મિસ્ટ છે બી બ્લન્ટ હેર પ્રોટેક્શન મિસ્ટ, જે 180 ડિગ્રી સુધી હેરને પ્રોટેક્શન આપે છે કોઈ પણ હેર પ્રોટેક્શન ટૂલ્સથી. હું આ રેકમેન્ડ નથી કરતી. બી બ્લન્ટ ઇઝ માય પર્સનલ ચોઇસ. આનો રિવ્યૂ પણ હું તમારી સાથે શોર્ટ ટાઈમમાં જ શેર કરીશ. આજે હું ફર્સ્ટ ટાઈમ યુઝ કરું છું. સો સ્ટે ટ્યુન્ડ વિથ માય ચેનલ. ગાઈઝ, હેર સ્ટ્રેટનર કરતી વખતે પહેલાં સેન્ટરમાંથી પાર્ટીશન પાડી લેવું જરૂરી છે, જેથી કે તમે એક હેરને પાર્ટીશન કરી પ્રોપર સ્ટ્રેટ કરી શકો છો. કોઈ પણ હીટ ટૂલ તમે યુઝ કરો તો એમનું ટેમ્પરેચર 180 ઉપર નહીં રાખવાનું, જે તમારા હેરને ડેમેજ કરી શકે છે. Thank you for watching. Like, share and subscribe my channel.